આજનો પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ કહેવાય છે કે વિશ્વભરના ભક્તજનો વર્ષમાં આજના ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુની ભક્તિભાવથી સેવા પૂજા અને આરાધના કરી આશીર્વાદ મેળવતા હોય છે। ત્યારે ગુજરાતમાં આવેલ ચરોતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ અવધૂત ગુરુ શ્રી યોગીરાજ સંતરામ મહારાજશ્રીની અખંડ જ્યોતની પવિત્ર ભૂમિ તરીકે પણ ઓળખાય છે। નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર વર્ષોથી અવિરતપણે નિઃશુલ્ક ભોજન, દવાઓ, મોતિયાના ઓપરેશન, એમ્બ્યુલન્સ સહિત અનેક પ્રકારની સેવાઓ કરતું આવ્યું છે। આમ આજના દિવસે વિશ્વભરના રહેતા ભક્તજનો દ્વારા મહારાજશ્રીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। આજના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા હતા અને મંદિર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ ગુજરાતમાં આવેલ ચરોતર ખેડા જિલ્લામાં નડિયાદમાં આવેલું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર કે જ્યાં અત્યારે આપણે લાઈવ દ્રશ્યો ત્યાંના જોઈ રહ્યા છો। અહીંયાની વાત કરીએ તો યોગીરાજ અવધૂત મહારાજશ્રીની અખંડ જ્યોતના દર્શન કરવા હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। ત્યારે આજના આ દિવસે પણ મંદિરની પણ અવિરત સેવાઓ ચાલુ છે। જેમ કે અહીંયાની વર્ષો જૂની જે સેવાઓ ચાલુ રહી છે, ભોજન હોય, દવાઓ હોય, અખંડ રામદૂત હોય, અનેક સેવાઓથી આ સુપ્રસિદ્ધ મંદિર સંતરામ મંદિર જોઈ રહ્યા છે। ત્યારે આજના આ દિવસે સૌ ભક્તજનોને પણ આઝાદ મીડિયા લાઈવ તરફથી જય મહારાજ, જય ગુરુદેવ। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। જી, આપનું નામ, આપનો પરિચય અને આજનો આ ગુરુ પૂનમનો દિવસ છે, શું કહેશો? મારું નામ સોલંકી દિલીપભાઈ હસમુખભાઈ, નડિયાદનો રહેવાસી। આજનો દિવસ ગુરુ પૂનમનો દિવસ બહુ પવિત્ર અને ધાર્મિક પવિત્ર છે અને સંતરામ મહારાજની અનેક સેવાઓ થતી હોય છે। અમે કંઠી વિતરણની સેવામાં જોડાયેલ છે અને આજનો દિવસમાં અમને અનેરો આનંદ થાય છે અને પૂરે અને લોકોને પ્રસાદી રૂપે પ્રસાદ લે છે। આજે કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે? એની તો હશે આશરે 80,000થી લાખ, 1.25 લાખ સુધીની પબ્લિક સાંજ સુધીમાં દર્શનનો લાભ લે છે અને પ્રસાદીનો પણ લાભ એટલો જ મળે છે। દરેક ગામડાઓ વ્યક્તિઓ આવે છે, તેમને ભોજન કર્યા વગર અમે જવા દેતા નથી। જય મહારાજ। મહારાજશ્રી, આજે ગુરુ પૂનમનો પવિત્ર દિવસ છે, શું કહેશો, શું ઉપદેશ આપશો? ગુરુ પૂર્ણમ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને જેને જેને આપણા જીવનમાં સંસ્કાર આપ્યા હોય તેને પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ દિવસ છે। આપણા મંદિરમાં પૂરા વિશ્વમાંથી ભક્તો આજે દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌની